કાજલ, આ થોડીક વાર ફોન મૂક ને, મારે તારી હારે થોડીક વાત કરવી છે બેટા. અરે મમ્મી હું સાંભળું છું, બોલ તારે શું કહેવું છે? ના એમ નહીં, તું ફોન મૂક ને મારી સામે જો તો જ વાત કરું. અચ્છા બાબા, ચાલ ફોન મૂકી દીધો. હવે કે બસ. કાજલ, તું નરેશભાઈને મળવા ગઈ હતી હમણાં? હા મમ્મી, મારે છે ને સવારે ઓફિસેથી મારા બોસે મને સેલેરી ના પડી ને એટલે હું નરેશ અંકલને કહેવા ગઈ હતી કે હું નેક્સ્ટ મંથમાં તમારા પૈસા ક્લિયર કરી આપીશ. હા, તો છે ને નરેશભાઈ આવ્યા હતા, તો એણે કીધું કે મને કાજલ મળી હતી, એટલે મને થયું કે હા તું પૈસા આપવા ગઈ હોઈશ. તો એણે મને એમ કીધું કે એ પૈસા તો ન આપી ગઈ, પણ એ આવું બધું કંઈક કહી ગઈ પૈસાનું જ. પછી મેં એને એમ કીધું કે કાજલને આરામ કરવાનું કીધું હતું ને, તો એણે ઓફિસ ચાલુ કરીને તો એની તબિયત ખરાબ થઈ ગઈ તો પૈસા વપરાઈ ગયા. પછી એણે મને છે ને વચ્ચેનો રસ્તો કાઢી આપ્યો. મને કે એક કામ કરો, તમારા પૈસા મને પાછા નથી દેવાના, એની દવાનાય પૈસા હવે હું ખર્ચીશ, પણ હું તમને ખુશ ખબર આપું એમ કરીને એણે એના દીકરાની વાત કરી. એ કે મારા દીકરા હારે તમારી કાજલનું કરો તો કાજલ ડાઈ દીકરી છે, મારા ઘરની જ દીકરી છે ને, એ મારા ઘરે આવી જાય એટલે બસ ચિંતા નહીં મારે. મમ્મી તને તો ખબર છે ને કે એનો છોકરો મેન્ટલી પ્રિપેર નથી, અડધો મેન્ટલ છે, અને હું એની સાથે કઈ રીતના મેરેજ કરું? કાજલ સાંભળ, આપણે જે સાંભળ્યું હતું ને એ હતું એને. પછી એણે દવા દારૂ બધું કરાવ્યું ને તો એ કહે કે હવે એટલો સારો થઈ ગયો છે કે મારી હારે ઓફિસે આવે છે ને ગલ્લોય સંભાળે છે. એણે એવું કીધું મને. એ કે હવે હાવ ડાયો થઈ ગયો છે. પછી મેં એને થોડી રકઝક તો કરી, પણ પછી છે ને મને જરાક મનમાં વિચાર આવતો ગયો કે આપણા બધાય દેવામાંથી ઉતરી જઈએ, તને સારું ઘર મળી જાય, તારું ભવિષ્ય સુધરી જાય અને મારે તારા માટે કાંઈ ગોતવું નહીં. મમ્મી હું લગ્ન કરી લઈશ તો તારું શું થશે એ વિચાર્યું ક્યારેય? બસ મેં આ વિચાર લીધું તું સાસરે વહી જા, તારું સુખ જોઈ લે, પણ તારું શું મમ્મી? મારે લગ્ન નથી કરવા. પણ બેટા હવે હું કેટલાક વર્ષ હું ખરી ઉપાન છું, અને તું હોઈશ તોય મારે જ્યારે જવાની ચિઠ્ઠી ફાટશે ત્યારે તું જોતી રહી જઈશ, અને ત્યારે મને એવી ઉપાધિ નહીં થાય કે આ હું જતી રહીશ તે મારી છોકરી જુવાન જો છોકરી એકલી તું આવું બોલે તો મને ગમે છે ના. મને તું ઘરે બારે થઈ જાય ને બટા, પછી ભલે મારી આંખ બંધ થઈ જાય ને તો વાંધો નહીં. તોય નરેશભાઈએ મને એવું કીધું કે હું આ દીકરીને લઈ જાઉં ને પછી તમારી દવા દારૂ બધું હું કરીશ, તમને હું ક્યાંય ઉપાધિ નહીં આવવા દઉં, ભલે તમે અહીં રહેતા હો. એણે મને ત્યાં સુધીની તો ખાતરી આપી. પછી મને એમ થયું કે હાલો ઘર બેઠા મારી દીકરીને માટે માગવા આવ્યું ને તો ના નથી પાડવી. અને હા, આમ તો એનો દીકરો રૂપાળો તો ખરો, મેં જોયો તો એકવાર એને, મજાનો છે. તું ત્યાં સુખી થઈશ મમ્મી બેટા. મજાનો છે, બધી વાત સાચી છે, પણ મારા ખ્યાલથી એને કંઈક મેન્ટલી પ્રોબ્લેમ હતો, એ સોલ્વ થઈ ગયો હોય તો મને કોઈ વાંધો નથી. તું જેમ કહીશ ને એમ હું કરીશ. હા બેટા, એ કહેતા હતા કે હવે તો દવાથી એને બહુ સારું છે, ડાયો થઈ ગયો છે, ઓફિસે આવે છે. તો પછી બેટા મારા મનની વાત તો તું સમજી જાય તો સારું છે. મમ્મી તું છે ને કાંઈ ચિંતા ના કર, તારું જે ફેસલો છે ને એ મને મંજૂર. તારે શું કહેવાનું થાય છે એ કહી દે. હા, એણે મને એમ કીધું કે 1 રૂપિયો તમારે લગ્નનોય નથી ખર્ચવાનો, મારી દીકરીને હું બધુંય હું આપીશ, સોના ચાંદી આ તે કપડાં લત્તા બધું, તમે ખાલી હા પાડો ને આપણે ગોળધાણા ખાઈએ ને તરત મહિનામાં લગ્ન લઈ લઈએ. તો મને એમ થયું કે હા જો આ તો સોનાનો સૂરજ ઉઈ ગયો બેટા, આપણે આંગણે બહુ નસીબદાર હોય ને એને જ આવું ઘર મળે. હા સમજો ને બેટા? એટલે તારું કહેવાનું એવું જ છે ને કે હું એમના દીકરા સાથે જ લગ્ન કરું? હા બેટા, હા. હા મમ્મી, તો તને જેમ ઠીક લાગે ને એમ તો હા પાડી દે. હા, મારી દીકરી મારી નજર સામે તો ખરી મને. અને બેટા ડાય થઈને રહેજે, અને જો એને હજી દવા ચાલે છે ને તો ક્યારેક ક્યારેક કંઈક કરી લે ને તો તારે એને સંભાળી લેવાનો મને બેટા. સારું, ચાલ હું નરેશભાઈને પછી ફોન કરી દઉં, મારી કાજલીએ હા પાડી દીધી છે કાં બેટા? હા ભલે. હા, તે તો છે ને મારા મગજ પરનો બધોય બોજો ઉતારી દીધો છે. હાલ હું નરેશભાઈને ફોન કરી આવું. હા મમ્મી. બસ મારી કાજલી તો ડાય જ છે. મમ્મી સાચું કહું ને તો લાઈફ ટાઈમ મારી જરાય મેરેજ કરવાની ગણતરી નથી, પણ આ તારા મોઢા ઉપર જે સ્માઇલ છે ને
એ જોવા માટે છે ને હું કંઈ પણ કરી શકું. એ હવે તું ગાંડા કાઢમાં 1 મહિનો થયો તાર લગ્ન થયા ને, અને હવે જોવા મળી છોકરી હોત ઘરમાં આવી ગઈ છે બહુ થઈને. વાહ, તમે મારા લગ્ન કરાવ્યા ને બહુ સારું કર્યું હો. મારી યારે બહુ સારી રીતે રહી છે. એ રહે જ ને. મને મારી આટલું રમકડા લાવ્યા છે, રોજ એ રમકડાથી રમું છું. આ તો એ છોકરી ડાય હતી અને સંસ્કારી છોકરી છે, અને મેં એના મમ્મીને ગમે એમ કરીને પટાવીને તારા લગ્ન કરાવ્યા. હવે તું છે ને આમ સરખી રીતે રહેજે, આમાં કંઈક ભેજામાં ઉતારજે. સરખી રીતે જ રહું છું. તમે છે ને વાતે મને ખીજે કરો છો, મને એ નથી ગમતું. આ તો ઠીક મેં મમ્મીને મનાવી લીધા, બાકી તારી જેવાને કોણ દીકરી આપે? હાથે કરીને કોઈ એની દીકરી કૂવામાં નાખે? મને ફાવે છે એની યારે, એને મારી યારે બહુ મજા આવે છે. પૂછજો તમે એને. એ તો બિચારી શું કરે હવે? એ તો એના નસીબ ઉપર રોતી હશે, અને એ સંસ્કારી ઘરની છોકરી છે, એટલે એ તો આખી જિંદગી આ તારે પનારે પડી છે, એટલે એ આખી જિંદગી કાઢી નાખશે. એમાં બીજું કોઈ આવે જ નહીં. અને હવે છે ને આ ગાંડા કાઢવાનું બંધ કરીને આમ હરખી રીતે બેહાય. હું છે ને ઓફિસ નહીં આવું. આવો સંજય દાદા. રામ 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 રામ. બેહો બેહો. શું હાલે છે? જો જો હજી મેં તને શીખવાડી રહ્યો છું કે હવે તારા લગ્ન થઈ ગયા છે, કે તું નાનો નથી. હવે ઘરમાં એક વહુ છે. હવે જેને આપણે પાડો એ છીએ કે બેજાને ઓળખીએ છીએ, તમારી મીરાનું માગું લઈને આવ્યો છું. તમારા દીકરા રે? હા, એ તો બરાબર છે. તમે બાજુમાં રહ્યો છો અને તમે ઘરના સભ્યોને અમે બધાને ઓળખવી છે, એવી તમે અમારા ઘરના સભ્યોને ઓળખો છો. હા, આપણે ક્યાં અજાણ્યું છે? હા, એ મીરાના અને તમારા દીકરાને જો લગ્ન થઈ જાય તો હું તો કહું હારામાં હારું કહેવાય. હા, ના પપ્પા, ના, મીરાબેનના લગ્ન નથી કરાવવા. એ છે ને આપણા ઘરે આપણે હારે જ રહે છે. મને ખબર છે લગ્ન થાય ને એટલે બેન મને છોડીને વહી જશે. એને હું નહીં જવા દઉં. આપણે નથી કરવા લગ્ન. તમે જાઓ જાઓ કાકા જાઓ. અરે પણ લગ્ન તો એ બાજુમાં જ રહેશે. તને આમ આમ ખબર તો તને બધી પડે છે. લગ્ન થાય એટલે છોકરી ખાહરે વહી જાય એવી બધી ખબર તો પડે છે તને. એટલે જ તે હું મારી બેનને નહીં જવા દઉં. મને ન ગમે એના વગર. એ અહીંયા જ રહેશે મારી હારે. હું પાડોશમાં જ રહું છું ને તારી બેન પાડોશમાં જ આવે છે. હા, અને એ તારી આ દેખરેખ રાખી આવ્યા જ કરશે. દિવસમાં એકવાર આવશે જ તમે તારે અહીંયા કે આપણે આગળ રહેશે અહીંયા. ના, મારા લગ્ન થઈ ગયા ને, મારા બેનના લગ્ન નથી કરવાના. નહીં. હા, જેમ તારા લગ્ન છે ને એમ આપણે બેનના હોતે લગ્ન કરવા પડે બેટા. લગ્ન કર્યા વગર ન હાલે. ના. તમ તારે એ તમે જે વાત લાવ્યા ને એને હું વધાવું છું, અને એવું લાગે ને તો હું જરીક મીરાને પૂછી જોઈ. હા, જો એનો વિચાર હોય, કારણ કે અત્યારે સમય એવો છે એકબીજાને પૂછવું પડે, હા, છોકરા એ તો છોકરીને છોકરા પૂછવું પડે ને છોકરીને એમ. પૂછવું જ પડે ને, હા, એ તો બરાબર. નકર અત્યારે આપણે પરાયણા લગ્ન કરવી તો એ કેટલું હાલે. જો વરાથી માંડ હાલે. હા, એ તકલીફ વાળું થાય. હા, પછી વરાથી હાલે ને પછી કે હવે મારા આમ છે ને તેમ છે ને પછી આપણે બે ને બાજુમાં રહેવું હા, અને ઊંધું કહેલા જેવું થાય. હા. બે ની આબરૂ જાય. એટલે તમે એટલે સારું, તમે તમારી રીતે મીરાને પૂછી હા, લો. મીરાને અને મમ્મીને રાજી ખુશી હોય તો આપણે સંબંધ કરીએ. સભ્યોને બધાને પૂછવું પડે, અને તમે તમારા છોકરાને અને ઘરના સભ્યોને પૂછી લેજો. અને એવું લાગે તો આપણે તમે તારે લગ્ન કરાવી નાખીશું. કારણ કે હું તમારે હવે મારે એમાં જોવા આવવાનું છે જ નહીં. એમ તો હું બધી રીતે ઓળખું છું હા, તમને આપણે કોઈ બધાને. અજાણ્યું તો છે નહીં. હા એમ. અને તમે તમારા ઘરના સભ્યોને પૂછી જાઓ, હું મારા ઘરના સભ્યોને પૂછી જાઉં. જો બધાની આ હોય અને બધાની સંમતિ હોય તો આપણે તમે તારે આપણો આ જે પાડોશીનો સંબંધ છે હા. એ આપણે વેવાય એનો કરી નાખશું. હા, સારું, તે સારું તો હું જાઉં. બેહો ને ચા પણ હેલો અંદર ચા બે પાણી- હેલો ને. નહીં, ચા પાણી નથી પીવો, બપોરનો ટાઈમ થઈ ગયો. ઠીક. હા, એ સારું, આવજો. બસ હવે હાલ્યા કરે. ના ના, પણ આ ડારો ડફરો રાખવો પડે, સમજ્યા? તો કંઈક સુધરે એવું લાગે છે હવે. અને હવે છે ને આમ કોઈક મહેમાન આવ્યો ને તો વ્યસ્ત થઈને બેહાય એવું બધે મોબાઈલ કઢાઈને એવું બધું ન કઢાય દીકરા. તો ખાલી જોતો તો એમાં શું થઈ ગયું? હું એમાં હું થઈ ગયું એને કેવું લાગે? ખરાબ લાગે. આ તો હવે ઠીક છે, તાર લગ્ન થઈ ગયા છે, ન થયા હોય ને તો મારે તો મારો દીકરો આખી જિંદગી એમનામ રહે ને. હાલ હવે અંદર બેહી યાર.
મમ્મી ખબર નહીં હાથમાં શું થયું છે, બહુ જ દુખાવો થાય છે. જો હું આ બામ લગાવી દઉં છું બટા, કાંઈ ફેર પડે તો ઠીક છે, નકર આપણે ડૉક્ટરને બતાવી દઉં. શું ડૉક્ટરને બતાવી દેશું? પપ્પાને ખબર પડી ને તો આપણો વારો છે. ડૉક્ટર પાસે જઈશું તો પૈસા જોશે ને. આપણે સિવિલમાં જાઉં. હા એ વાત છે, કંઈ સિવિલમાં જશું ને તો પપ્પા ના નહીં પાડે. તાર પપ્પા છે ને આમ કાન ન પકડે ને, પછી આપણે છે ને આમ કરીને આમ ઊંધા પકડાવવાના. હા મમ્મી. મીરાબેન હવે કેમ છે હાથમાં તમને? ભાભી થોડો દુખાવો છે હજુ. આલ્ગા પાણી. આ છે ને મમ્મી આયુર્વેદિક દવા છે. મારી મમ્મીને છે ને આવી રીતના એક ગાંઠ થઈ હતી ચરબીની, પછી આ દવા પીવાથી એને ફેર પડી ગયો. તો તમે ખાલી ટ્રાય લ્યો, જો તમને સારું થાય ને તો કન્ટિન્યુ રાખશું, નહીં તો આપણે બીજા ડૉક્ટરની દવા લઈ આવશું. હા ભાભી. એ આ બધી એક આરે લેવાની છે, 4-5 દીધી છે મમ્મી, એમાંથી 2 જ લેવાની છે. હા એ 2 જ લેજો પાછી. એને તો લઈ લીધી, પૂછતાય નથી કેટલી લેવાની. એક લઈ લીધી બસ. બીજી એક લઈ લે. હવે થોડી વાર રહીને બસ. ભાભી થેન્ક યુ. મીરાબેન એમાં શું થેન્ક યુ કહેવાનું? તમે મારી નણંદ છો તો આટલી ફરક તો મારી પણ આવે ને. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. હું તો આજે ખુશ ખબર લાવ્યો છું. એ તમે હેના ખુશ ખબર લાવ્યા છો? ખુશ ખબર એવી છે ને કે તમે બધા સાંભળીને તમે મારી કરતા વધારે ખુશ થઈ જાઓ. મીરા આ દાડો કેમ પા ઉઈ ગયો? તારા પપ્પા ખુશ ખબર લાવ્યા. હા મમ્મી, શું થયું છે પપ્પા? જલ્દી સંભળાવો એટલે અમે પણ ખુશ થઈએ ને. તારા માગાની વાત લાવ્યો છું. માગાની વાત એટલે? આપણે બાજુવાળા શાંતિભાઈ છે ને એના એ આવ્યા હતા અને એના દીકરા રે તારી વાત નાખી એણે. પપ્પા તમે શું કહીને આવ્યા છો? અરે મારી તો આ જ હોય ને, આવું સારું ઘર મળતું હોય, જાણીતા હોય બધાય, અને એ ઘર બધી રીતે સારું છે, 65% સુખી છે, છોકરો સંસ્કારી છે, બધી રીતે સારું છે. તો હવે એવું ઠેકાણું કઈ સામે લઈને આવ્યું હોય અને હું ગાંડો છું ના પાડી દઉં? પપ્પા તમે ના ન પાડી, આ છોકરીને તો તમારે પૂછવું જોવે કે ન પૂછવું જોવે એકવાર. અરે હું આ છોકરીનો બાપ છું, એના ભવિષ્યની ચિંતા મને વધારે હોય એની કરતા છે. પણ પપ્પા તો મારું અસ્તિત્વ છે શું આ ઘરમાં? ના ભણવામાં અમારી મરજી હાલી, ના ઘરમાં જીવવામાં, અને હવે રહ્યું તું તો લગ્ન પણ તમે જ નક્કી કરી નાખ્યા છે. અરે પણ મેં કઈ થોડા કઈ જેવા જેવા ઠેકાણા તારા લગ્ન નક્કી કર્યા છે? હારા મારું ઠેકાણું છે, એમાં હું વાંધો છે? પણ તમે કયો હારામ હારું ઠેકાણું છે? અત્યારે આ જમાનો બદલાઈ ગયો છે, તે થોડુંક તો પૂછવું જોઈએ આપણે. જમાનો બદલાઈ ગયો એટલે હું જેવા જેવા ઘરે આવીને દીકરીને વરાઈ દેવાની? પપ્પા હું મમ્મી અને મીરાબેન બંનેની વાત સાથે સહમત છું. હા ભલે તમે હા પાડી એ વાત એગ્રી કરું છું, પણ કમસે કમ મીરાબેનને તો એકવાર પૂછી જવું જોઈએ ને, એને છોકરો ગમે છે કે નહીં. જિંદગી તો એને જ કાઢવાની છે. આ એને પૂછું, હાલ હું પૂછું એને, અને એ ના પડે એટલે હા. હું ઠેકાણું વાંચે કરીને જવા દેવાનું. પપ્પા ના ગમતું હોય તો ના જ પાડું ને, લાઈફ મારે કાઢવાની છે, તમારે નહીં. ના ગમવાનું કોઈ કારણ હોવું જોઈએ. હું વાંધો છે એ ઘરમાં? છોકરો ભણેલો છે, સંસ્કારી છે, 65% સુખી ઘર છે, માણસો સારા છે, ખાનદાન સારું છે, બીજી હું ખામી છે ઈ? કયો એક કારણ કયો મને ત્રણે? કાંઈ છોકરો દારૂ બારૂ નથી પીતો ને? બાજુમાં જ રહેશે એવું હું એને અપલખણ એવા કાંઈ છે? બધી રીતે આપણે જાણવી છે એને. એ કાંઈ દેખાય નહીં અપલખણો એમ બહાર. અરે તું હોતે એને જાણશો, હું સોટી છો. જાણ શું તે જાણું છો હવે. સોનું મને બે તું. મમ્મી શાંતિ રાખો ને, શું કામ ઝઘડો કરો છો? મીરાબેન તમે તો ઓળખો જ છો, આપણે પાડોશી છીએ. તમને ગમે છે તો હા પાડો, ના ગમે તો ના પાડો. ભાભી આ તે કઈ ખેલ છે કે કોઈ ગમે છે ને કોઈ નથી ગમતું બાજુમાં રહે એટલે સારા જો એવું કોણે કીધું? અરે પેલો સગો પાડોશી એમ કહેવાય છે, ખબર કહેવાય એમણે ખોટી નથી પડી. અહીંયા તો ઘરના જ સગા નથી, પાડોશીની વાત તો બહુ દૂર છે ને પપ્પા. અને બીજા કોઈ અજાણ્યામાં તને દેવી, અને એ કેવા માણસો હોય એ આપણને શું ખબર? આ તો 24 કલાક આપણી હારે નારે રહે, બાજુમાં જ રહે. બસ કરો પપ્પા, નાના બાપુ પણ તમને ઓળખતા જ હતા, એટલે જ મમ્મીનો હાથ તમારા હાથમાં આપ્યો હતો. પણ આખરે થયું શું? તમે આખી લાઈફ મમ્મીને હેરાન જ કર્યા છે, અને રહ્યું તું તો હવે હું ને ભાઈ અને ભાભી તમે પણ સરસ કરમ લખાવીને આવ્યા છો કે અમારા ઘરમાં વહુ થઈને આવ્યા. પણ હું દુઃખ હું છે? પણ તારી મમ્મીને હું દુઃખ છે આ ઘરમાં? સુખ પણ શું છે? એકવાર માથે જ્યારે પીતે સુખી છે, પહેરવા કપડું સારું છે, મકાન સારું છે, બધી રીતે સારું છે, 65% આપણે બધી રીતે ખમતી દર્શાવી, બીજું શું જોવે માણાને? પપ્પા સોનાનું હોય ને તો પિંજરું પિંજરું જ હોય છે, સમજી ગયા ને? જો મેં એને આ પાડી દીધી છે એટલે હવે હું ના પાડવાની નથી થતી, અને તારે ત્યાં લગ્ન કરવા જ પડશે. પપ્પા તમને એક વખત કીધું ને કે મારી મરજી નથી, શું કામ મારી મરજી વિરુદ્ધ મારા લગ્ન કરીને મારી લાઈફ ખરાબ કરો છો તમે? એટલે તારી લાઈફ ખરાબ કરવા હાટું હું ત્યાં લગ્ન કરું છું. સારું, તમને મરજી પડે ને એવું કરો તમે. જો મને મરજી પડશે ને તો લગ્ન કરીશ,
નકર છે ને ગામમાં ઘણું બધું ઝેર મળે જ છે. કાગળ તું સમજાય અને આવું ઠેકાણું છે ને વારે વારે ન મળે. પપ્પા હું મીરાબેનને પૂછી લઉં એના મનમાં શું છે પછી જ ખબર પડે. તો એને શુક્ર બુદ્ધિ કહેવાય, એને શું ખબર પડે, એને શું સમજાવવાની હોય, એટલી ભાન નહીં હોય ને. બરાબર ના પડતી હતી. બેન શું થયું? કાંઈ નહીં. હવે તને શું કહું? આ પપ્પા જો ને હવે મારા લગ્ન નક્કી કરી દીધા. હવે મારે આ ઘર છોડીને જવું પડશે અને તને છોડીને પણ. ના, હું તને નહીં જવા દઉં. હું પપ્પાને ના પાડી દઈશ. તારે આ ઘરમાં જ રહેવાનું છે મારી સાથે. હા, પણ પપ્પા ના સમજે ને, અને પપ્પા તારી વાત તો ક્યારેય નહીં માને, તો તું શું કરીશ? હું કરીશ, પણ તારા લગ્ન થઈને તને આ ઘરમાંથી નહીં જવા દઉં. હા, નહીં જવા દઉં. મીરાબેન શું આટલું બધું ટેન્શન લ્યો છો? હજી ક્યાં થઈ ગયું છે? પપ્પાએ ખાલી ગુસ્સામાં તમને કીધું, માની લીધું, પણ તમારા મનમાં શું છે એ તો મને કહો, તો મને પપ્પાને કહેવાની ખબર પડે. ભાભી, મારે આ લગ્ન નથી કરવા. એક જ તો લાઈફ છે, હવે એ પણ નહીં જીવીએ તો શું કરવાનું? આટલા વર્ષ તો નીકળી ગયા ને. પપ્પાએ હર હંમેશ દબાવીને જ રાખ્યા છે, ક્યારેય કોઈનો અવાજ ઊંચો થવા જ નથી દીધો. પણ ના, આ વાતમાં હું પપ્પાનું ક્યારેય નહીં માનું. હું મારી લાઈફ મારી મરજીથી જીવવા માંગુ છું, અને સ્પેશિયલી મારા મેરેજ પણ. મીરાબેન કાંઈ વાંધો નહીં, અધર તમારા મનમાં કાંઈ હોય તો તમે મને કહો. અને જો હું આ ઘરમાં આવીને 6 મહિના થયા, પપ્પાનું બધો બિહેવ જોઉં છું. પપ્પા ક્યારે કોઈ વાતમાં કોઈ દિવસ ખોટા હોતા જ નથી. અને સાચું કહું ને તો પહેલેથી જ એના પ્રત્યે મારા મનમાં માન તો હતું, પણ જે દિવસની આ ઘરમાં આવી છું ને એનું માન ડબલ થઈ ગયું છે. ભાભી, એ તો તમને હજી અનુભવ નથી થયો ને, એટલે પપ્પા તમને બહુ સારા લાગે છે. અને રહી વાત બીજી, નહીં હોય પપ્પા ખોટા, પણ એ વાત પણ સત્ય છે કે પપ્પા સાચા નથી. તો મીરાબેન, હું તમારી ભાભી એટલે કે તમારી ફ્રેન્ડ જેવી છું. તો એવું કાંઈ છે તમારા મનમાં કે તમને કોઈ બીજું પસંદ ગમતું હોય અને તમે કોઈને ઘરમાં ના કહી શકતા હોય તો તમે મને કહો. હા ભાભી, છે મારો એક ફ્રેન્ડ, પણ હું એને મનથી લાઈક કરું છું, અને હું વિચારું છું કે જો મેરેજ કરીશ ને તો એની સાથે. અમારી વચ્ચે અફેર નથી, અમે બહુ સારા એવા ફ્રેન્ડ્સ છીએ, પણ હું એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. અને એ પણ કાંઈ વાંધો નહીં મીરાબેન, તમે આટલું કીધું ને તો હવે મમ્મી પપ્પાને સમજાવવાની કોશિશ કરીશ. અને હા, તમને સમય મળે ને ત્યારે મમ્મીને ને પપ્પાને આ વાત તમે કહી દેજો. ભલે ભાભી, જરૂર. હા, આદિ દાળ ભાત લઈ આવું ને? હા, અને બીજું બીજું થોડા રમકડા લેતી આવજે ને. ભલે, હાલો. બેન, હું તને ગમે ને ત્યાં તારા લગ્ન કરાવીશ. હા, હા ભાઈ, પણ તું છે ને પપ્પાની સામે આ બધી વાત નહીં કરતો. મેં તારા પપ્પા છે ને તને મારશે અને મને પણ. ભલે મારે, પણ આખા દિવસમાં કેટલી વાર મને મારતા જ હોય છે. હું માર ખાઈ લઈશ, પણ પપ્પા જ્યાં કહે છે ને ત્યાં તને નહીં મોકલું. હા, પપ્પા જ્યાં કહે છે ને ત્યાં હું પણ નહીં જાઉં. હું એવી જગ્યાએ જઈશ કે ત્યાંથી મને તારી પાસે આવવું હોય ને તો જલ્દી જલ્દી આવવા દે. ઠીક છે ને? હા હા હા. તારે અંદર આવું છે? ના, હમણાં મારા માટે જમવાનું લઈને આવશે. સારું. હલો. હા હા, બોલ. મેં પપ્પા સાથે વાત કરવાની કોશિશ કરી, પણ પપ્પા માનતા નથી. હવે હું શું કરું? એટલે શું કહે છે પપ્પા? વાત જ ક્યાં કરી છે, પપ્પા તો કોઈની વાત સાંભળવા તૈયાર જ નથી.
પણ તારે હિંમત કરીને વાત તો કરવી જ પડશે. હા એ વાતની તો મને ખબર છે, પણ જો તમે છેક સુધી સાથ આપો ને તો જ હું પપ્પા સાથે વાત કરીશ. અરે એમાં તારે થોડું મૂંઝાવાનું હોય, મારો સાથ તો હોય જ ને તારી સાથે. હા તું ખાલી હિંમત કરીને એકવાર વાત કર. મેં ભાભી સાથે વાત કરી છે અને મેં કીધું છે કે આપણે બેસ્ટ ફ્રેન્ડ છીએ, પણ લાઈફ આપણી સાથે નીકળી જશે. એમાં કોઈ પ્રેમની જરૂર નથી અને અજાણ્યા માણસ સાથે મેરેજ કરવાની એના કરતાં બેટર છે કે આપણે જ કરીએ. હા હા, તું કંઈ પણ કોશિશ કર અને ગમે એમ કરીને તું વાત કર. ભલે ત્યારે પપ્પા સાથે વાત થશે ને એટલે હું તમને જણાવીશ. ઠીક છે ને? હા હા, પપ્પા અરે જો એક કામ કર, તને ડર લાગતો હોય ને તો પપ્પા જ્યારે શાંત હોય અને તને એમ લાગે ને કે વાત કરવા જેવું છે ત્યારે તું એને વાત કર. શું શાંત હોય? પપ્પા તો હિટલર છે, હિટલર. 24 કલાક ગુસ્સામાં જ હોય છે. એમની સાથે વાત કરવી ને એ તો ઇમ્પોસિબલ છે. એવું હશે ને તો હું ભાભીને કહીશ તો ભાભી વાત કરશે. આમ જો તે તારા મગજમાં જે ગાંઠ વાળી લીધી છે ને કે પપ્પા હિટલર છે, એ જ ખોટું છે. આપણે જેવું ધારીએ ને એવું કદાચ હોય પણ અને ન પણ હોય. એટલે તું છે ને જ્યારે હિટલર ના હોય ને તને એવું લાગે ને કે અત્યારે એનો શાંત સ્વભાવ છે અને તો ત્યારે તું તારા મગજથી નક્કી કર કે પહેલાં તો તું છે ને તારા મગજમાંથી કાઢી નાખ કે પપ્પા હિટલર છે. કારણ કે એ એક પપ્પા છે અને હંમેશા બાપના દિલમાં પણ ક્યાંક પ્રેમ હોય. જ્યારે તને એવું લાગે ને કે વાત કરવા યોગ્ય છે ત્યારે તું વાત કરી દો. ઠીક છે, જો તમે કહેતા હોય ને તો હું એક વખત ટ્રાય કરીશ. હા, ટ્રાય કર. અને કીધું છે ને ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ. એટલે આપણે મહેનત કરતા રહીશું ને, ટ્રાય કરતા રહીશું ને એટલે સક્સેસ જશું. ભલે સારું, જે પપ્પા સાથે વાત થશે ને હું એવું તમને જણાવીશ. ઠીક છે ને? હા હા, ચાલો. અને એવું કાંઈ હોય ને તો પાછી મને ફોન કરજે, કંઈ કામકાજ હોય તો. હા ઓકે, બાય. હા, બાય. પપ્પા મમ્મી, મેં છે ને મીરાબેન સાથે વાત કરી તો મારું કહેવાનું એમ છે કે મીરાબેને એમ કીધું કે એને જે આપણે શાંતિ દાદાનો છોકરો છે ને એ તો નથી જ ગમતો, પણ હું પણ આગળ બોલ ને હવે પણ કર્યા વગરની કયું નહીં. પપ્પા તમે ગુસ્સો તો નહીં કરો ને? પણ એમ કે મારે પસંદ નથી એટલે એને શું ખબર પડે? એ ના પાડી કેમ કે કઈ જોયું જાણ્યું એને શું ખબર પડે છે? એને જીવન કેમ જીવવું હું એને કઈ ભાન છે? પપ્પા મીરાબેનના મગજમાં બીજું છે વાત. બીજું શું છે વળી? મીરાબેન છે ને એક એનો બેસ્ટ ફ્રેન્ડ છે, એને મનથી લાઈક કરે છે. એકબીજા બંનેને લાઈક કરે છે અને ઇન ફ્યુચર મેરેજ કરીને સાથે રહેવા માંગે. બસ જોયું આ તારા લાડકોટના પરિણામ? મારી આબરૂને ધજાગરા ચડાવી છે. લાઈક કરે છે ને એની હારે લગ્ન કરવા. પપ્પા એમાં ખોટું શું? મીરાબેનની જિંદગીનો સવાલ છે અને એને જે છોકરો એની જિંદગીનો સવાલ છે, મારે આબરૂનો સવાલ છે. અને હું ક્યાં એને કૂવામાં નાખું છું અને એને જે બીજો ગોચો છે એ કેવો હોય કોને ખબર? અને એને વિચારે કેમ આવ્યો આવો બધો કરવાનો? એટલા તો સમજદાર છે ને કે એને જેની સાથે જિંદગી કાઢવાની છે એ પસંદ કેવું છે એ તો મીરાબેનને ખબર જ હોઈ શકે ને. સમજદાર હોય ને તો આવું કરે જ નહીં. પણ માર તાર તું સાનું મળી રહે. ક્યાં છે મીરાને બોલાય? મીરા! પપ્પા આપણે વાત કરી લઈએ ને મીરાબેનને. મીરાએ ભૂલ કરી છે ને એટલે મારે મીરાને બોલાવી પડશે. મીરા આ ક્યાં મરી ગઈ? એ મીરા ક્યાં ગઈ હાળી? હા પપ્પા. પપ્પા વાળે નહીં તારે હું તમને જીવતે જીવતો મારી નાખો છે. પણ થયું છે શું? અરે સાનું મની બે તારી જીભ ક્યાંય લઈ તને શરમ ન આવી? પપ્પા તમે કહેવા શું માંગો છો? કેવા શું માંગુ છું તું? આ બધી મારે લાઈક કરું છું ને હું એની હારે લગ્ન કરીને એટલે ઓહ, તો એ વાત તમને ખબર પડી જ ગઈ ને પપ્પા. આમ પણ હું એ વાત તમને કરવાની જ હતી. તમારાથી છુપાવીને હું કઈ નહોતી કરવાની. હા, છે એક વ્યક્તિ મારી લાઈફમાં જેને હું દિલથી પસંદ કરું છું. એની સાથે લફડું નથી, અફેર નથી મારું. સમજી ગયા ને? પપ્પા બસ
જ્યારે હોય ત્યારે ઘરમાં બધાને ધમકાવતા જોઉં છો તમે, મારતા જોઉં છો તમે. સમજો છો શું તમારા મનને? બેનનો શું વાંક છે? શું કામ મારો છો એને? ભાઈ વાંક તો છે ને, આપણા બેયનો વાંક છે કે આપણે આ ઘરમાં જન્મ લીધો છે. આપણે પપ્પાના બાળકો થઈને આવ્યા છીએ. પપ્પાનો પૂરેપૂરો અધિકાર છે જે 2 ટાઈમ રોટલા ખવડાવે છે ને એને વસૂલ કરવાનો. સમજો ને? આખી જિંદગી તમે મને ગાંડો કહ્યો. હા, શું ગાંડો? ગાંડો જ રહીશ. આ ગાંડો મરી જશે, પણ ક્યારે આ ગાંડાને પ્રેમ આપ્યો? ક્યારે આ ગાંડાને એની સાથે પ્રેમથી વાત કરી? એને હૂંફની જરૂર હતી, હૂંફ આપી તમે ક્યારે? મારી સાથે ક્યારે રમ્યા? ના, તમને મારી તો કોઈ પડી જ નહોતી. બસ નાનપણથી તમારે એક જ વસ્તુ જોતી હતી કે હું જેટલો મોટો બિઝનેસમેન બન્યો ને એટલો જ મારો દીકરો પણ ભણે, મારો બિઝનેસ સંભાળે, એનું નામ મોટું થાય. પણ મારામાં કોઈ ખામી રહી ગઈ હોય તો એમાં મારો શું વાંક મારો? બોલો ને. મારી મમ્મી આખી જિંદગી તમે જેમ કહ્યું એમ જ કર્યું. કોઈ દિવસ તમારી સામે નથી બોલ્યા, પણ છતાં પણ તમે ન સમજ્યા ક્યારે. અમને લોકોને કોઈને ન સમજ્યા તમે. હું તો આભારી છું આ કાજલનો કે એને આ ગાંડા સાથે લગ્ન કર્યા, પણ એને મને આપ્યો પ્રેમ, એ મને સમજી શકી, અને એના કારણે તમારી સામે તમારો દીકરો આજે બોલી રહ્યો છે. પપ્પા, બસ હવે અમે લોકો બધા તમને છોડીને જઈએ છીએ. મારી બેનના લગ્ન હું કરાવીશ અને એને જ્યાં કરવા હશે ને ત્યાં કરાવીશ, પણ તમે નહીં. નહીં આજે તું પહેલી વાર તું સાચું બોલ્યો છો. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. દીકરા, તું આ પહેલા બોલી ગઈ હોત તો હું આવો કઠોર ના હોત. તું અત્યાર સુધી ક્યાં ગયો હતો દીકરા? આજે તો મને દુનિયાનું બધું સુખ મળી ગયું. મારા દીકરાને એટલી બધી ખબર પડે છે. અરે મારી કરતા પણ વધારે તું તો ડાયો થઈ ગયો. મીરા, મને માફ કરી દે દીકરા. મારા સંતાનોને ઓળખી ન શક્યો. જે અપાર સંપત્તિ મારી પાસે ઘરમાં હતી અને હું બહાર દોડતો હતો, અને મારી જો કોઈ મૂર્ખો નહોતો. અરે સાચું ગણો તો ગાંડો તો હું હતો. અને આજે તમે બધાએ મને મારું ભાન કરાવી દીધું. મને માફ કરી દે જાગૃતિ, મને માફ કરી દે. મેં તને જ્યારે ને ત્યારે તારું અપમાન જ કર્યું છે. માફી ના માંગશો. મને આજે બોલવા દો. મને આજે જે પસ્તાવાના આંસુ નીકળે છે ને એ જ નીકળવા દો. આ તમારો સાચો પસ્તાવો છે ને એ જ તમારી માફી છે. કાજલ, હું બહુ એટલે બહુ સુખી છું. મને અત્યારે એવું લાગે છે કે દુનિયાનો સૌથી સુખી માણસ હું જ છું, કે મારી પાસે આવા ડાયા સંતાનો છે અને હું એને ઓળખી ન શક્યો. પપ્પા, સાચું કહું ને તો આટલા મહિનામાં હું પણ આદિને ન સમજી શકી કે ધીમે ધીમે એનામાં રિકવરી આવે છે. આજે જ્યારે બોલ્યા અને મેં એનું વર્તન જોયું ને ત્યારે મને પણ આનંદ થયો કે મારી મહેનત સફળ થઈ ગઈ. વાહ, આપણે બધાએ રડવાનું નથી, ખુશ થાવ. આપણો આદિ સારો થઈ ગયો. અરે આદિ સારો થઈ ગયો. અરે દીકરા, તું કે ત્યાં હું તારા લગ્ન કરાવીશ, અને એ પણ ધામધૂમથી કરાવીશ. આખી દુનિયા જોતી રહે એવા લગ્ન કરાવીશ. બસ બેન, હવે તો ખુશ ને? વાહ, હવે રમશો ને મારી સાથે? હા, તું કે બસ રમતા. અરે મારો દીકરો તો આખી દુનિયામાં સૌથી વધારે સમજદાર અને ડાયો છે. અરે હું તો એક દીકરી મોકલું છું અને આ બીજી દીકરી મારા ઘરે લાવું છું.